તો હેલો વિદ્યાર્થી મિત્રો, તમારા બધા જ માટે ખુશ ખબર છે. જેને સમરસ હોસ્ટેલમાં એડમિશન મળ્યું નહોતું એના માટે ખુશ ખબર છે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા હતા કે ભાઈ સર, હવે સમરસ હોસ્ટેલનું બીજું મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડશે. તો ફાઇનલી તમારી આતુરતાનો અંત આવી ગયો છે અને સમરસ હોસ્ટેલ વાળા વિદ્યાર્થીઓ માટે સેકન્ડ રાઉન્ડ લિસ્ટ છે એ બહાર પાડી દીધું છે. આજે છે તારીખ 7 અને 7 તારીખે છે એ મેરિટ લિસ્ટ છે એ આપણે બહાર પાડી દીધું છે. તો બીજા રાઉન્ડમાં તમને એડમિશન મળ્યું કે કેમ, તો એ તમે અહીંયા પહેલેથી લઈ અને છેલ્લે સુધી વિડીયો જોજો, એટલે તેમાં મસ્ત રીતે ખબર પડી જશે. અને કઈ રીતે કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા અને કઈ તારીખે જવું અને કેટલા દિવસ સુધીમાં જવું ત્યાં એડમિશન લેવા, એ બધી જ વસ્તુ તમને આ વિડીયોમાં ખબર પડી જશે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો સમરસ હોસ્ટેલ બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર. બીજા રાઉન્ડમાં તમને એડમિશન મળ્યું કે નહીં તે જુઓ આ મેરિટ લિસ્ટમાં. અને બધા જ વિદ્યાર્થીઓના આ મેરિટ લિસ્ટમાં તો નામ આવી જવું ને આવી જ જવું જોઈએ. ચાલો તો આપણે ચાલુ કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ આપણે કોઈ પણ ગૂગલ ક્રોમ અથવા તો કોઈ પણ બ્રાઉઝરમાં તમે આવી જાઓ અને ત્યાં તમારે લખવાનું છે સમરસ હોસ્ટેલ, samrashhostel.gov.in લખો અથવા તો સમરસ હોસ્ટેલ ખાલી લખો એટલે આ રીતે આપણને આખું છે એ ઇન્ટરફેસ ખુલી જશે. તો અહીંયા આપણને જો પેલું મેરિટ લિસ્ટ ક્યારે બહાર પડ્યું હતું કે ભાઈ 15 જુલાઈ અને આજે છે 7 ઓગસ્ટ, એટલે લગભગ 20 દિવસ પછી પાછું બીજું મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે. તો આમાં લગભગ હવે તમારા નામ આવી જવા જોઈએ. તો હવે વાત કરીએ તો અહીંયા ડાઉનલોડ એટેચમેન્ટ છે એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે આપણને મસ્ત રીતે આપણને જોવા મળશે. હવે અહીંયા ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી દ્વારા આપણને સમરસ છાત્રાલયમાં નવો પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરિટ યાદી રાઉન્ડ 2. સમરસ છાત્રાલયમાં રાઉન્ડ 1 માં અંતિત ખાલી રહેલ જગ્યા ઉપર રાઉન્ડ 2 ના આધારે પ્રવેશ મળવાપાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની યાદી છે એ આપણને નીચે પ્રમાણે આપેલી છે. અને આ યાદીમાં રાઉન્ડ 2 માં સ્થાન પામેલ વિદ્યાર્થીઓએ 8/8/2024 થી એટલે કે કાલથી 8 ઓગસ્ટ થી 16 ઓગસ્ટ સુધીમાં સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં તમારે સંબંધિત એટલે કે ભાઈ તમે જી છાત્રાલયે તમારે જી સમરસ છાત્રાલયે તમે એડમિશન લીધું હોય તો ત્યાં જઈ અને તમારે પ્રમાણપત્રની ખરાઈ એટલે કે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી લેવાનું રહેશે. પણ સરકારશ્રીના નિયત કરેલ જાહેર રજાના દિવસો સિવાયમાં, એટલે જાહેર રજામાં તમારે જવાનું નહીં, નકર તમને શું થશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં થાય. તો જાહેર રજા ન હોય ત્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી આવજો. હવે જો આમાં લખેલું છે નિયત સમયમાં હાજર ન થનાર વિદ્યાર્થીઓનો પ્રવેશ છે એ રદ કરવામાં આવશે. પ્રવેશ રદ કરવામાં આવશે કે ભાઈ આમાં એવું લખેલું છે 16/8 એટલે કે ભાઈ 16 તારીખ સુધીમાં તમારે શું કરવાનું છે, બધા જ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી આવવાનું છે અને એમાંથી તમને ખબર પડી જશે કે ભાઈ તમને એડમિશન મળ્યું છે કે કેમ. તો વિદ્યાર્થીઓની સંબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઈ એટલે કે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયેલ હોય અને સમરસ છાત્રાલય ખાતેથી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલ હોય તો તે વિદ્યાર્થીઓને સંબંધિત સમરસ છાત્રાલય ખાતે નિયમ અનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. એટલે જો એમાં લખેલું છે કે ભાઈ તમારે આખું એડમિશન છે એ કન્ફર્મ થઈ ગયું હોય તો કન્ફર્મ થઈ ગયા પછી આપણને શું કરવામાં આવશે, પ્રવેશની યાદી આપવામાં આવશે અને પ્રવેશની આગળ આખી કાર્યવાહી કરવામાં આવશે. પછી આગળ વાત કરીએ, આ યાદી ફક્ત કામચલાઉ છે, જેના આધારે કોઈ પણ અરજદાર છે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં. આ ફક્ત કામચલાઉ છે. આમાં મેરિટ લિસ્ટમાં નામ આવેલું હોય ત્યાંથી તમારે શું કરાવવા જવાનું થશે, એડમિશન કન્ફર્મ કરાવવા જવાનું થશે. પણ આમાં છે તમારું એડમિશન છે એ નામ આવી ગયું એટલે કન્ફર્મ થઈ જ ગયું એવું માનવાનું નથી. યાદીમાં સામેલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી સાથે રજૂ કરેલ તેમજ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ સૂચનાઓના મુજબના પ્રમાણપત્ર ખરાઈ કરી અને સંબંધિત સમરસ છાત્રાલય ખાતે નિયમ અનુસાર પ્રવેશ આપવામાં આવશે. એટલે એના જે તે નિયમ હોય એ નિયમ પ્રમાણે તમને એડમિશન આપવામાં આવશે અને ઓનલાઈન અરજી સાથે રજૂ કરેલ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ
મુજબના આધારે પ્રમાણપત્ર, જેટલા પ્રમાણપત્ર આપણે આમાં જોઈન્ટ કર્યા હોય એટલા જ પ્રમાણપત્ર આપણે શું કરવાના, તો ભાઈ ઝેરોક્સ કરીને લઈ જવાના. અને ઘણા બધા પ્રમાણપત્રો એવા હોય કે ભાઈ જે તમારી પાસે ત્યાં અલગથી માગે તો એ પણ તમારે ત્યાં સાથે રાખવાના થશે. એટલે જો કોઈ અરજદાર પાસે ઓનલાઈન આધારો સિવાય વધુ ચકાસણી માટે અન્ય કોઈ પણ આધાર પુરાવાની જરૂર જણાય તો સંબંધિત સમરસ છાત્રાલયના અધિકારીશ્રી રજૂ કરવાના રહેશે. એટલે જો મેં કીધું કે ભાઈ જે આપણે રજૂ કર્યા હોય એના સિવાયના પણ તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ છે એ એમાં માગે તો આપણે ફરજિયાત દેવા પડશે કન્ફર્મેશન માટે. પછી આ પ્રવેશ એક જ શૈક્ષણિક વર્ષ પૂરતો માન્ય ગણાશે. હવે આપણે આ વર્ષે છે એડમિશન લીધું છે તો આપણે આ એક વર્ષ પૂરતું જ આપણે છે આ સમરસ હોસ્ટેલમાં એડમિશન ગણાશે એવું કીધું છે. ધારો કે આપણે બીકોમ માં એડમિશન લીધું હોય અને બીકોમ તો 3 વર્ષ માટે હોય તો પહેલું વર્ષ છે એ 1 વર્ષ માટે જ સમરસ હોસ્ટેલ આપણે માન્ય ગણાશે. પછી બીજા વર્ષમાં તમારે એડમિશન લેવું હોય તો પાછી નવેસરથી આપણે બીજી અરજી કરવી પડશે બીજા નવા વર્ષે. એટલે આ ધ્યાન રાખજો. નવા તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓને ડિફરન્ટ કેટેગરીમાં પ્રવેશ મળેલ હોય તો તેઓને રિન્યુ વિદ્યાર્થી તરીકે નવા વર્ષે પ્રવેશ મળશે નહીં. એને નવા વિદ્યાર્થી તરીકે જ એને આખી નવી અરજી કરવાની રહેશે. એટલે જો એમાં શું કીધું છે, ડિફરન્ટ કેટેગરીમાં જેને એડમિશન લીધું હોય તો એ રિન્યુ નહીં કરી શકે, પણ નવા વિદ્યાર્થી તરીકે આખી શું કરવી પડશે, એને નવી અરજી જ કરવી પડશે. પછી પ્રવેશ મેળવતા સમયે તમામ વિદ્યાર્થીઓએ સમરસ છાત્રાલય ખાતે નિયત કરેલ જરૂરી બાંયધરી પત્રક રજૂ કરવાના રહેશે. એટલે એમાં બાંયધરી પત્રક આપણને આપેલા હોય આપણે એમાં સાઇન કરીને અથવા તો ફોર્મ ભરીને આપણે દેવાનું હોય. અને વધુ માહિતી માટે સંબંધિત સંસ્થા છાત્રાલયનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. એટલે સમરસ છાત્રાલયના છે ફોન નંબર અથવા તો ઈમેલ આઈડી ની યાદી છે એ તમને વિડીયોમાં એક કીધું છે અને નો ખબર હોય તો હમણાં હું પાછું કહી દઉં કે આપણે ક્યાંથી છે. ઓકે, તો આ રીતે 7/8/2024 એટલે આજે જ આ પરિપત્ર બહાર પડ્યો છે. આજે જ રાઉન્ડ 2 બહાર પડ્યો છે. તો તમે ઝડપથી તમે શું કરી લેજો, વિઝિટ કરી લેજો અને ઝડપથી આ મેરિટ લિસ્ટમાં જોઈ લેજો કે ભાઈ આપણું નામ આવ્યું છે કે એમાં. તો ચાલો હવે અહીંયા આપણે આગળ મેરિટ લિસ્ટ જોઈ તો અહીંયા સૌથી પહેલા લખેલું છે સિરિયલ નંબર, પછી હોસ્ટેલનું નામ, તમારે કઈ હોસ્ટેલમાં છે, અમદાવાદ હોસ્ટેલ છે કે ભાઈ બરોડા હોસ્ટેલ છે કે ભાઈ સુરત છે, રાજકોટ છે, બરાબર. પછી અહીંયા એપ્લિકેશન નંબર તમે ડાયરેક્ટ સર્ચ કરશો તો પણ તમારું નામ બતાવી દેશે જો તમને વારો આવ્યો હોય છે તો, અથવા તો તમે તમારું નામ પણ તમે સર્ચ કરી શકો છો. અહીંયા નામ લખેલું છે. પછી કાસ્ટ લખેલું છે, ભાઈ એસસી માં છે, એસટી માં છે, ઓબીસી માં છે, જનરલ માં છે કે ભાઈ પછી અહીંયા એસસી અતિ પછાત જાતિ છે, બરાબર. તો એવી ઘણા બધા છે. પછી ગ્રુપ આપણને આપેલું છે એન્જિનિયરિંગ, ફાર્મસી, પછી પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલ, અંડર ગ્રેજ્યુએટ લેવલ અથવા તો જે નર્સિંગમાં કોઈ પણ કોર્સ કરતા હોય તો આ બધા જ વિદ્યાર્થીઓ માટે આ વસ્તુ છે એ લાગુ પડશે. પછી અહીંયા એના પછી આપેલું છે પર્સન્ટેજ કે ભાઈ તમારે આટલાથી આટલા પર્સન્ટેજમાં વારો આવ્યો હોય તો તમને મેરિટ લિસ્ટમાં નામ આવશે. અને અહીંયા તો ઘણા બધા, જો આ વખતે એસસી વાળા છે એના 76% છે. પછી ઘણા બધા એસટી વાળા વિદ્યાર્થીઓ છે એને 65% એ પણ શું મળી ગયું છે, એડમિશન મળી ગયું છે. જો નીચે બતાવું અહીંયા 65% છે ત્યાં પણ એમને એડમિશન મળી ગયું છે. જો આવી ગયું 65%માં પણ એમને એડમિશન મળી ગયું છે. તો આ વખતે ઘણું બધું મેરિટ લિસ્ટ નીચે ગયું છે એટલે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓના વારા આવી જાય એવી આપણને ખાતરી છે. તો આ રીતે આખું મેરિટ લિસ્ટ છે. મેરિટ લિસ્ટ બહુ મોટું છે. કેટલા પાનાનું મેરિટ લિસ્ટ છે જોઈ લઈએ આપણે. તો કે ભાઈ 215 પાનાનું મેરિટ લિસ્ટ છે. તો આમાંથી તો ઘણા બધા વિદ્યાર્થીઓના નામ આવી જવા જોઈએ. અને અહીંયા છેલ્લે લાસ્ટ આપણે વાત કરીએ તો એમાં અધર છે અને ગ્રેજ્યુએટ લેવલ કે ભાઈ જેને બેચલર ડિગ્રી કરવાની હોય એમાં પણ છેલ્લે અત્યારે 81% એ મેરિટ એટકું છે. એમાં આગળ વાત કરીએ તો થોડી ઘણી એમાં તમને આખું મેરિટ લિસ્ટ એમાં તમે જોઈ લેજો અને તમારું નામ છે એ આવી જશે તો તમને ફાયદો થશે. તો આ રીતે હવે આપણે જોઈ લઈએ કે ભાઈ આપણે સમરસ હોસ્ટેલમાં આપણે કોન્ટેક્ટ કરવો હોય તો એ આપણે કઈ રીતે કરવો. તો અહીંયા તો વિદ્યાર્થીઓ આપણે વાત કરીએ કે તમારે કોન્ટેક્ટ લિસ્ટની યાદી અને તમારે મેલ આઈડીની યાદી જોતી હોય તો એવા વિદ્યાર્થી મિત્રોએ અહીંયા પહેલા સર્ચ મારવાનું છે સમરસ હોસ્ટેલ. સમરસ હોસ્ટેલ સર્ચ મારો એટલે અહીંયા સૌથી પહેલા આ રીતના વેબસાઇટ ખુલશે. એમાં પહેલી જ વેબસાઇટમાં તમારે અહીંયા વહી જવાનું છે. પહેલી જ વેબસાઇટમાં તમે જાશો એટલે
એમાં લખેલું હશે આ રીતે આખી નોટિફિકેશન બધી વસ્તુ. તો અહીંયા રીડ મોરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા રીડ મોરના બટન ઉપર ક્લિક કરશો એટલે આપણે સૌથી જ પહેલા એમાં આજની આપણે આખું રાઉન્ડ 2 નું છે એ મેરિટ લિસ્ટ છે એ આખું અહીંયા બતાવશે. અહીંયા ડાઉનલોડ અટેચ ઉપર ક્લિક કરવાનું રહેશે અને નીચે આપણે વાત કરીએ તો અહીંયા આપણને જો લખેલું છે સમરસ છાત્રાલય ખાતે સંપર્ક માટેની ટેલિફોનિક વિગતો, એટલે એના ઉપર ક્લિક કરશો એટલે આપણને આખું ટોટલ પ્રકારની ટેલિફોનિક વિગત આપણને મળી જશે. જો ક્યાં અમદાવાદ છે, આણંદ છે, સુરત છે, રાજકોટ છે, પછી સમરસ હોસ્ટેલ બધી જ વસ્તુ છે, બોયઝ વાળી છે કે ગર્લ્સ વાળી છે એ પણ આપણને ખબર પડી જશે અને એમાં કોન્ટેક્ટ નંબર પણ આપેલા છે અને મેલ આઈડી પણ આપેલું છે. તો આઈ હોપ કે તમને આમાંથી ઘણી બધી ખબર પડી ગઈ હશે અને હું એ ઈચ્છા રાખું છું કે ભાઈ તમારા બધા સમરસ હોસ્ટેલમાં જે વિદ્યાર્થીઓને ફોર્મ ભર્યું હોય એમને વારો આવી જાય અને એડમિશન મળી જાય. તો બાકી આપણે આઈ હોપ કે તમને આમાં ઘણી બધી ખબર પડી હશે અને જો તમને ખબર ન હોય કે રાઉન્ડ 2 મેરિટ લિસ્ટ બહાર પડ્યું અને આ વિડિયો દ્વારા તમને ખબર પડી હોય તો વિડિયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જો ભાઈ તમે વધારે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરતા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તમારા માટે આટલી મહેનત કરી તો ચેનલ તો સબસ્ક્રાઇબ કરવી પડે. તો ચાલો, અને તમારા વિદ્યાર્થીઓ માટે કે ભાઈ જેમને સમરસ હોસ્ટેલમાં ફોર્મ હોય અને એમને મેરિટ લિસ્ટમાં નામ ન આવ્યું તો વિદ્યાર્થીઓને શેર કરી દો જેથી ઈ પણ પોતાનું એડમિશન મેળવી શકે. બાકી આપણે મળીએ કંઈક અલગ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ.